ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે મનુષ્યનો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ પ્રાપ્તિનો હોવો જોઈએ કે નહીં, મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, આ જીવન મરણના ચક્રમાંથી મારે છુટકારો મેળવવો છે. તો એના માટે આધ્યાત્મિકતામાં આગળ વધવું જરૂરી છે. પોતાનામાં લોભ ના આવવો જોઈએ, કોઈ જીવ દયા રાખવી જોઈએ અને શૂન્ય થવાની કોશિશ કરવી જોઈએ. આ બધું તમે ખરો પ્રકૃતિ સાથે કનેક્ટ થાઓ તો કદાચ તમને કે મને મોક્ષ મળી શકે છે. માટે આ સંસારમાં જન્મ લીધો છે તો માત્ર ને માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ્યથી જીવન જીવવું એ તદ્દન ખોટી વાત છે. પૈસા જીવન નિર્વાહ માટે કમાવા જોઈએ, પણ સાથે સાથે આધ્યાત્મિક જીવન, પ્રભુ ભક્તિ, ભજન, સાધના વગેરે કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. માટે કૃપા કરી હે માનવો, આધ્યાત્મિક જીવન પણ જીવો, સાંસારિક જીવન પણ જીવો, બંને વચ્ચે સંતુલન જાળવો તો જીવન જીવવાની મજા આવશે. બાકી રાધા નામ જપ કરતા રહ્યો, હર હર મહાદેવ નામ જપ કરતા રહ્યો, ઠાકુરજીના નામ જપ કરતા રહ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો. ऑथेंटिक ललित 777 को ओम नमः शिवाय.